હેલા મિત્રો, અમે આવી ગયા છીએ આજે તુલસી વિવાહ છે એટલા માટે ગામમાં તુલસીમાની પૂજા કરવા આવી ગયા છીએ. આજે 11 એવું બધું છે. તો જો અહીંયા અમે આવી ગયા છીએ ગામમાં રામજી મંદિરે. અહીંયા હાથ ઓડાડે છે ઠાકર ભગવાનને. હાથ ઓડાડી તુલસીમાની પૂજા કરવા જવાનું. તમે પૂંજા પર મૂકી દીધી. ઠાકર ભગવાન પહેલા તો છોકરા બેસી ગયા છે ખુરશી ઉપર. આ જો છોકરાને નવી નવી રંગો થાય. તુલસીમાની પૂજા ચાલુ કરતા હતા તો લાઈટ વહી ગઈ છે. અડધો વચ્ચે તુલસીમાની પૂજા છે ને અંધારામાં આવે બધું કરે છે. અત્યારે તુલસીમાની આરતી ઉતારે છે. જે બધા પાસે અગરબત્તીઓ છે તો એની પાસે દિવાળી એની બધી લાઈટ થાય છે. જોવો વચમાં લાઈટ વહી ગઈ છે. અડધો વચ્ચે તુલસીમાની પૂજા રહી છે. બાકી લાઈટો બધા ફોનની કરે છે તો પણ હવે તો એ બધા દોડા દેખાય છે. હું પણ બેઠી છું અહીંયા સાઈડમાં શીખવાડું છું પૂજા કરતા. કેમ કે એને નથી આવડતું એટલા માટે હું શીખવાડું. લોટામાંથી પાણી લે, મૂકી દે અગરબત્તી. આ જમણાથી પાણી લે ને આમ કર્યો પાંદડાને ભરતું આગી મૂકી દઈશ તો પાણી નાખવાનું હોય. આ પૂજા ખતમ થવા આવી છે. હવે છેલ્લું છે આ પાંદડું જો ઓરું લીલે પાણી લઈને બસ નાગરવેલના પાન પર ફેરવાનું છે. હવે એમ સારે બધું ફેરે તો જો અંધારામાં પૂજા પૂરી થઈ ગઈ. હોય ખાલી થોડા કહેવામાં ફેર ને એટલામાં એ બસાવ ઢોળ ને અંધારામાં પૂજા બધા કરી નાખી છે. પૂજા પૂરી થઈ ગઈ. હવે બધા હાથ જોડીને પગે લાગે છે. હાથ જોડ અગરબત્તી બધા પાસેથી લેવા આવે છે. એવી બધી બાળકીઓ બેઠી છે. લાઈટ આવી ગઈ છે એટલે પૂજા સંપન્ન થઈ ગઈ છે. હવે બધા જે ચોખા ને એવું બધું લાવ્યા હોય ઘઉં ને એવું બધું ગોળમાં નાખે છે. જમો તો પૂજા તો આપણે અંધારામાં પૂરી થઈ ગઈ. અમે અનાજ દઈ દીધું છે. આ બધું અનાજ રાખી બધું ચકલાઓ તો તુલસીમાની પૂજા સંપન્ન થઈ ગઈ છે. હવે જો તુલસીમાને બધી બાળકીઓને લાણું દે છે. આ વાછણ એક દે છે અને ફરાળ માટે ચેવડો ને એની અંદર બે પેંડા છે એવું બધું દે છે. જો બાળકીઓ જો આવડું વાસણ છે એમાં એક વડીકું નાખે. બીજું બધું ઘરે જઈને કેળા ને એવું બધું ખાવાનું ફરાળ હોય લેતું જવાનું. અહીંયા તો એટલે તો જો અમને મળી ગયો એટલે અમે જો ઊભા થઈને હવે ચપ્પલ પહેરીને આ બધો વિડીયો ઉતારતા જાવી છે. હવે અહીંયા જો તુલસીમાં છે. તુલસીમાનો છોડ અને તુલસીમાને જો જૂના ચોરીને પહેરાવીને ના ઊભેલા છે. હવે ઠાકરની જાન આવશે પણ અમારે મોડું થઈ જાય. વાડીએ જવાનું છે તો અમે અત્યારે હવે ઘરે જાવી છે. બધા બહાર નીકળી ગયા છે. બીજા બધા બહાર નીકળી ગયા છે. કેટલી ભીડ છે. હવે બધા જાય છે એટલે
અમે બધા જવા મંડપની બહાર નીકળી ગયા છે. પ્રકાશ છે એટલે મોઢું બહુ સાફ આવતું નથી, દેખાતું નથી ને જો કેટલું ટ્રાફિક છે. હજી આ રસ્તા પર બસ ને એવું બધું આવે છે એટલે ટ્રાફિક છે. અહીંયા ઊભી રે ગાડી એમાં આવી ગઈ. હાલો ગાડી બારી કાઢી લઈને હવે નીકળે. અમારી ગાડી અહીં અંધારે પડી છે તો હાલો એને કાઢીને હવે અમે જાવી. ગામમાં તો બહુ બધી ટ્રાફિક ઊભી છે. ગામમાં બધા દાદા હોય ને એટલે તારા માના બધા બહુ હોય ગામમાં આવેલા એટલે ગામમાં બહુ ટ્રાફિક છે. સુરત જતું હોય એટલે અહીંયા અત્યારે ટ્રાફિક થાય છે દુકાનું એ. હાલો હવે અમે ઘરે જાય છે. આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેવાનું. આ વિડીયો ગમે હોય તો લાઈક શેર અને ચેનલ